હવે જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને શું કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પછી તે પોલીસ સ્ટેશન હોય કે ચૂંટણી પંચ? વિધિ ચોક્કસથી હાલ ઇલેક્શનને 20 દિવસ બાકી છે અને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પર બહાર પાડી દેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ પાસે લાયસન્સ વાળા હથિયાર હોય તમામ વ્યક્તિએ આવા લાયસન્સ વાળા હથિયાર જમા કરાવવાના રહેશે. પણ જે વિડીયો સામે આવ્યો છે 31 માર્ચનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા એક અમારી વાત છે, ત્યાં આગળ એક પ્રોગ્રામ હતો, સામાજિક પ્રોગ્રામ. તેની અંદર 3-4 વ્યક્તિઓ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આશરે 12 થી 13 રાઉન્ડ એટલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક જે પોલીસ સ્ટેશન છે, નિકોલ સ્ટેશનની હદમાં વિસ્તાર આવે છે, પરંતુ નિકોલ પોલીસ સ્ટેશનને આ મામલે કશી જ જાણ હોવાનું સામે આવ્યું છે. જે વ્યક્તિ દ્વારા વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તેના દ્વારા જ આ ફાયરિંગ કર્યું હોવાનું પણ જણાઈ રહ્યું છે. જોકે જે વિડીયો છે તે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 4 વ્યક્તિ હવામાં ફાયરિંગ કરે છે. આ બાબતે જયારે સ્થાનિક પોલીસ આવે ત્યારે તેમને સ્પષ્ટપણે ઇનકાર કર્યો કે આવી કોઈ ઘટના સામે આવી નથી, પરંતુ જે રીતે વિડીયો બતાવી રહ્યો છે કે આ ઘટના અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં બની છે, ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર તુરંત તપાસના આદેશ આપી દીધા છે અને જે એસએસટીની ટીમ લોકસભાની ચૂંટણી દરમિયાન કામ કરી છે ટીમને તપાસ માટે આદેશ આપ્યા છે. જોકે સ્થાનિક પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો. ત્યારે કહી શકાય કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હથિયાર પરવાના રાખવાની મનાઈ કરવામાં આવી છે, ત્યારે હથિયારો રાખવા કેટલા હિતાવહ છે અને જે રીતે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી ટાઈમે જ આ રીતે હથિયાર રાખતા શખ્સો સામે શા માટે પોલીસ કાર્યવાહી નથી કરતી તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. બિલકુલ પ્રતીક.